દહીં, યોગર્ટ, ફ્લેવર્ડ યોગર્ટ અને મેક્સિમમ બેનિફિટ સારું ક્યારે ક્યું ખાવાનું કરીને આ વિડીયોમાં જોશું. વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ. આવું જેન્યુઇન હેલ્થ એન્ડ ફિટનેસ ટિપ્સ ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ ને ફોલો કરો. દહીં તો બધાને ખબર છે ઘરમાં બને, કન્સિસ્ટન્સી થોડુંક વોટરી હોય, બટ યોગર્ટ ઘરમાં ના બને, સુપર માર્કેટમાં મળશે, થીક હશે. ફ્લેવર્ડ યોગર્ટ સિમિલર ટુ યોગર્ટ હોય પણ આમાં શુગર વધારે હોય, ફ્રૂટી ફ્લેવરમાં મળે. વેટ લોસ કન્સિડર કરે તો કેલોરીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દહીંમાં તમને 60 to 70 કેલોરીઝ હશે, યોગર્ટમાં પણ 60 to 70 કેલોરીઝ હશે, પણ ફ્લેવર્ડ યોગર્ટમાં 100 કેલોરીઝ હશે. અરે મોટા ભાઈ, કેલોરીઝ તો સેમ છે, પણ ફેટ ઇન્ટેક અને પ્રોટીન ઇન્ટેક કન્સિડર કરે તો યોગર્ટમાં પ્રોટીન વધારે છે, ફેટ ઓછું છે. બસ તમને હેલ્ધી રહેવું છે, ડાયજેશન સારું જોઈએ છે તો દહીં ખાઈ લ્યો, પણ તમને ફેટ ઓછું કરવું છે, તમે પ્યોર વેજીટેરિયન છો, મસલ બિલ્ડિંગ કરવું છે તો યોગર્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ફ્લેવર્ડ યોગર્ટ પણ લેવાય, પણ આમાં શુગર જો છે ઓલું ડ્રોબેક છે. હમણાં માર્કેટમાં 0 શુગર યોગર્ટ પણ આવે છે. ફ્લેવર્ડ યોગર્ટ ઇઝ ધ બેસ્ટ રિપ્લેસમેન્ટ ફોર આઈસ્ક્રીમ. વીકલી 1-2 ટાઈમ્સ ખાવાય. સો કન્ક્લુઝન સારું, મારું ચોઇસ ગ્રીક યોગર્ટ છે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઈક કરીને ફ્રેન્ડ્સ જોડે શેર કરો.